એક્સક્યુઝ મી બેન, એક્સક્યુઝ મી. હા બોલો, શું હતું? પ્લીઝ તમે ઊભા થશો પ્લીઝ. બોલો બેન, ઊંઘ બગાડી તમે. બોલો ફટાફટ. હું તમારા માટે રોટી લઈ આવી છું, પ્લીઝ જમી લેશો? શેની રોટલી છે? ઘઉંની? ગ્લુટન ફ્રી રોટલી જ ખાઉં છું હું. રાગીની ક્યાં તો મિક્સ ગ્રેન રોટલી હોય ને તો જ હાલવા આવવાની, બાકી મારો ને તમારો ટાઈમ ના બગાડો બેન. જાઓ. રોટીના સાથે રસગુલ્લા પણ છે અંદર અને થોડાક પેંડા પણ મૂક્યા છે. મીઠાઈ નથી લેતી હું, કેમ કે પ્રી ડાયાબિટીકમાં આવ્યો છે મારો રિપોર્ટ. એવરી 3 મંથ્સમાં મીઠાઈ હાલવા નહીં આવવાનું. શુગર ફ્રી હોય તો જ આપવા આવવાનું, ઊંઘ બગાડવાની. બોલો હેડો. ઇટ્સ ઓકે. તમારા સાથે એક ફોટો નીકાળી શકું આવી રીતે કરીને તમને રોટી જમાડતો? ફોટો વોટો નહીં પાડવાનો, અને પાડવો હોય તો એપલના ફોનથી જ પાડવાનો, જેવો મારી પાસે છે. ક્યાંય બી મારી રેપ્યુટેશન ખરાબ થાય ને મને પસંદ નથી, કેમ કે ભિખારી એસોસિએશનમાં હું હેડ છું, બરાબર? મને નહીં પોસાય. તમારો ફોટો ગમે એવો આવે, મારો સારો જ આવવો જોઈએ. શું કીધું? એપલનો ફોન હોય ફોટો પાડજો બેન. અને બેન, આ પહેલી ને છેલ્લી વાર તમને વોર્નિંગ આલું છું હો. આ વાસી બાસી રોટલી લેવાના ને એ બધા જમાના ગયા, બરાબર છે? તાજી બનાવેલી ગરમ હોય, વરાળ નીકળતી હોય એવી જ રોટલી, અને બીજું ગાયનું ઘી લગાડેલી હોય તો જ હાલવા આવવાની. અમે જેવું તેવું નહીં ખાતા. પણ તમે મને સાંભળો તો ખરા, આ વાસી રોટલી નથી, સવારની જ બનાવેલી છે અને અત્યારે હું તમને સાંજે દેવા માટે આવી છું. આ ગાયનું ઘી નથી. ગાયનું ઘી તો અમે જ નથી ખાતા. જો તો ખરો ભિખારીનો એટીટ્યૂડ, સ્ટુપિડ. મારો હાફ એન અવર વેસ્ટ કરી કાઢ્યો. રોટલી તો કે મલ્ટીગ્રેન જોઈએ, ના જોઈએ ને તે જોઈએ. રસ્તા ઉપર રહેવું અને ચરબીના પાર નહીં. ખરેખર ક્યાંથી આવતા હશે? એ બેન, શું બોલ્યા તમે? ફરી વાર બોલો, રિપીટ. ભિખારી થઈને આટલી ટણી છે એમ? તારા કાકાને આ સામે જે 2 કરોડનો ફ્લેટ છે ને એ મારો છે, સોલ ઓનર. સમજણ પડી? અને સામે પેલી મર્સિડીઝ દેખાય ને એ મારી છે. આ તો મારું ટેલેન્ટ છે, એને યુટિલાઇઝ કરું છું. જેન્ઝી છું, યો. ખબર પડી? જેન્ઝીને કોઈ કામની શરમ નથી. ખબર પડી? આજે આવી ફરી વાર ધક્કો ના ખાય. તારા ખાવામાં મને કોઈ રસ નથી. મારું સાંજનું જે ડિનર છે ને 5 સ્ટાર હોટલમાંથી આવે છે, એક શેઠે બંધાઈ આપ્યું છે. ખબર પડી? ઉપાડ.